દ્વારકાધીશ ખેડૂત મિત્રો, હું જયદીપ કલસરિયા ખેતી કા સાથી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। ઘણા ખેડૂત મિત્રોના ફોન પણ આવી રહ્યા છે અને ગુજરાતભરમાં અત્યારમાં એક જ પ્રશ્ન ચાલી રહ્યો છે, જે ડુંગળીમાં વાયરસનો અથવા ટમેટીમાં વાયરસનો અથવા તો મરચીમાં વાયરસનો। આ તમામ પ્રશ્નનું એક જ સોલ્યુશન છે, તો તેમાં શું કરવું અથવા તો કઈ દવા છાંટીએ તો ખેડૂતોને સારા પરિણામ મળી રહ્યા છે। ખેડૂતોએ 2-3 ડોઝ કરી નાખ્યા છતાં પણ રિઝલ્ટ મળતા નથી, તો તેમાં કઈ સારી કંપનીનો દવાનો છંટકાવ કરીએ, કેટલા પ્રમાણમાં નાખીએ તો ખેડૂતોને સારા પરિણામ મળી શકે। આગલા વિડીયોમાં આપણે મગફળીમાં લક્ઝરી ઈયળ વિશે વાત કરી હતી, જેના ખેડૂત મિત્રો દવા છાંટી રહ્યા છે અને ખૂબ સારા પરિણામ મેળવી રહ્યા છે। તો આ વિડીયોમાં આપણે વાત કરવાની છે ડુંગળીના વાયરસના પ્રશ્નમાંથી બચવા માટે કે શું ઉપાય કરીએ તો ડુંગળીમાં જલેબી જેવા ઘૂસલા થતા હોય તો તેનાથી બચી શકીએ। સૌપ્રથમ તો મિત્રો આપણી ચેનલ પર નવા હોય તે આપણી ચેનલને લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઈબ કરે, જેથી કરીને ખેડૂત મિત્રોને માહિતી મળી શકે। આ વિડીયોમાં માટે તમને 2 દવા વિશે વાત કરવાની છે, જેનો એક છે લીચી અને એક છે લિટમેક્સ પ્લસ અને એક છે લીચી કોમ્બો। સૌપ્રથમ વાત કરીએ કે લીચી, જે એક વાયરસની દવા છે, જે 10 ગ્રામનું પાઉચ આવે છે અને એક પંપમાં 15 લીટર પાણીમાં 1 પાઉચ નાખવાનું રહે છે। આની કિંમત રહે છે ખેડૂત મિત્ર 60 રૂપિયા, જે એક પંપમાં 1 પાઉચ નાખી અને છંટકાવ કરવાનો છે। હવે લીચીની સાથે લિટમેક્સ પ્લસ, જે પંપમાં 30 ગ્રામ નાખવાનું છે, જેની 500 ગ્રામની કિંમત છે 300 રૂપિયા। હવે લીચી અને લિટમેક્સ પ્લસનો સાથે છંટકાવ કરી અને જો ડુંગળીમાં ગૂંછડા વળતા હોય તો તેનો પ્રોબ્લેમ દૂર થઈ શકે છે। હવે આપણે વાત કરું કે લીચી કોમ્બો, જે લીચી છે એ લીચી છે અને લિટમેક્સ પ્લસ છે આ લિટમેક્સ પ્લસ છે। અમુક ખેડૂત મિત્રોને ભાઈઓને ઓછી ડુંગળી હોય, 1 પગ થતા હોય, 2 પગ થતા હોય તો 500 ગ્રામના અથવા તો પાઉચ લઈ ન શકે, અથવા તો લઈ લે તો ઘણો બધો દવા પડી રહેતી હોય અને ત્યારબાદ કોઈ ઉપયોગમાં ન આવતી હોય, તો તેનું સોલ્યુશન છે લિટમેક્સ પ્લસ, જેમાં એકમાં લીચી આવી જાય છે અને એકમાં માઇક્રોન્યુટ્રન આવી જાય છે। આ પાઉચની કિંમત છે 90 રૂપિયા। તો ખેડૂત મિત્રોને હું ભલામણ કરી, તો તમારી ડુંગળીમાં અથવા મરચીમાં અથવા ટમેટીમાં, તો સૌપ્રથમ ટમેટીમાં જો વાયરસનો પ્રશ્ન હોય તો તેમાં લીચી અને લિટમેક્સ પ્લસનો પ્રશ્ન દૂર કરવા માટે લીચી અને લિટમેક્સ પ્લસનો છંટકાવ કરો, જેથી તમારો વાયરસનો પ્રશ્ન 100% દૂર થઈ જશે। હવે વાત કરવાનું છે ખેડૂતો દ્વારા રિવ્યૂની। ખેડૂતો દ્વારા મેં રિઝલ્ટ પણ લીધેલા છે અને ખૂબ સારા પરિણામ પણ મળી રહ્યા છે, તો તમે પણ તમારી ડુંગળીમાં લિટમેક્સ પ્લસ અને લીચીનો છંટકાવ કરી અને વાયરસની છુટકારો મેળવો। વૈધારી છે કોલેજ એની હેઠળ ઓલી છે ને એ જ મેન મહત્વ છે, ન્યા હેઠળ બળી ગયું એટલે ગયા કામ જા। હવે વિનુભાઈ, હું તમને પ્રશ્ન કરું કે આમાં તમે લિટમસ કંપનીની લીચીનો છંટકાવ કરેલો છે, તો તમને કેવા સારા પરિણામ કેવાક મળેલા છે? હારામ એક છંટકાવ કર્યો, ક્યાં એક છોડવો જોવા નથી મળ્યો। તમારી ડુંગળી અત્યારમાં ફૂલ એમ લાગે કે કેટલા દિવસની છે આ ડુંગળી? 42-43 દિવસની ડુંગળી છે અને આવો સારો ગ્રોથ છે, હજી ત્યાં શરમો નથી આવ્યો તો કોઈ વસ્તુ નહીં। હા, તો અત્યારમાં ઘણા ખેડૂત ભાઈઓને ડુંગળીમાં કોળ એટલે દાખલા તરીકે ઘૂસલા વળવાના પ્રશ્ન છે, તો તેમાં લિટમસ કંપનીનો લીચીનો છંટકાવ કરાય કે ન કરાય, તમારી શું ભલામણ? કરાય। મેં ખાલી એક જ છંટકાવ કર્યો તો અમે ક્યાંય એક છોડવો જોવા નથી મળ્યો। હા, કરાય જ તે સારામાં સારું રિઝલ્ટ છે। હા,